પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર બ્રહ્મકુમારીઝ કેન્દ્ર ખાતે સફળ વેપારીથી સ્વર્ણિમ ભારત વિષય પર સેમિનાર યોજાયો હતો। 4 સૂત્ર આધારિત આ સેમિનારમાં બીકે હેતલ દીદી દ્વારા વિષયનું યથાર્થ સમજાવ્યું હતું। મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીઝ સદસ્યોએ ભાગ લીધો હતો। અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ શક્તિનગર ખાતેના બ્રહ્મકુમારીઝ કેન્દ્ર ખાતે ગતરોજ સાંજે 5 કલાકે સફળ વેપારીથી સ્વર્ણિમ ભારત વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા બીકે હેતલ દીદી દ્વારા સ્વર્ણિમ ભારતની પરિકલ્પના, જીવનમાં સમતુલ્યની કલા, સફળ વ્યાપારની વિધિ અને વ્યસ્ત જીવનમાં સરળ જીવનના સૂત્ર પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું। અંકલેશ્વર કેન્દ્રના બીકે નિમા દીદી દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીઝ પરિવારના સદસ્યો અને શહેરીજનો તેમજ વ્યાપારીગણ ઉપસ્થિત રહ્યા હતા। ओम शांति। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय द्वारा आज 15 जून को अंकलेश्वर शक्तिनगर ब्रह्मा कुमारी के सेवा केंद्र पर व्यवसाय के अनुसार हम सफल व्यापारी कैसे बने, हमारा व्यापार दुआओं के साथ श्रेष्ठ व्यवहार से सफल व्यवहार और व्यापार कैसे करें, इस विषय का एक छोटा सा सेमिनार रखा था, जिसमें करीबन 30 से 35 भाई बहनों ने भाग लिया। साथ ही साथ अभी तत्काल में हुई दुर्घटना, फ्लाइट क्रैश में जितने भी आत्माओं ने देह त्याग किया, उन आत्माओं को भी शांति का दान देने के लिए श्रद्धांजलि के प्रोग्राम का आयोजन किया। साथ ही साथ उन परिवार को भी शक्ति का दान दिया जिन्होंने अपने परिवारजनों को खोया है। ये दोनों प्रोग्राम आज एक साथ अंकलेश्वर शक्तिनगर में आयोजित किया गया है। ओम शांति।